નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલમાં. સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીના પરિણામ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. સ્વરાજ્ય સંસ્થાઓના પરિણામમાં કેસરીયો છવાયો. તમામ 15 મહાનગરપાલિકામાં ભાજપાનો શાનદાર વિજય, તો નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં પણ કમળ ખીલ્યું. અનેક પાલિકાઓ વિપક્ષી વિહોણી બનશે. જુનાગઢ જિલ્લા પંચાયતમાં ફરી ભાજપાનું શાસન. 30 માંથી 23 બેઠક ઉપર ભાજપનો કબજો. કોંગ્રેસ ખાતું પણ ન ખોલાવી શકી. ભેસાણ વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાનો પ્રભાવ યથાવત. જૈન સમાજના ચારેય ફિરકાઓ દ્વારા 2582 જૈન શાસન દિવસની ઉજવણી કરવામાં આવી. શહેરમાં શોભાયાત્રા સાથે ભગવાન મહાવીર સ્વામીની વંદના થઈ. અને શહેરમાં કાવ્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલ મિલન સંસ્થાના વધુ એક કવિના ગીત સંગ્રહનું થયું લોકાર્પણ. ગુજરાતી ભાષાના સંવર્ધન માટે નવોદિત કવિઓને આગળ આવવા કરાયું આહવાન. તો આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ પરિણામના અહેવાલ સાથે. તે પહેલા લઈએ એક બ્રેક.